જય માતાજી મિત્રો, આજે તો શહેરમાં આપણે જતા રહ્યા ખેતરમાં અને તમે જો આ મગફળીની શું હાલત થઈ ગઈ છે. અડધી લીલી છે અને અડધી સૂકી છે. તો એ આપણે પાથરા ફેરવી નોક્ષરા. આ આપણે જે મગફળી પહેરી હતી એરી છે, રાતના પહેરી હતી ને એ, અને આ આપણે જે પાથરા બધા ઉચકાઈ નોચારા છે. હમણાં વધના ખેતર ખાલી ઠેસર બોલાવીને ભૂક્કા બોલાવી નોખવાના છે આજ તો. પછી આપણે એ જરા ક્યારે ચમકે અમારા ભાઈને હવે વેકેશન પૂરું થતું હતું ને જવાનું હતું પાટણી અને હોસ્ટેલમાં. એના ઠેલા તૈયાર કરીને ઓછારાશીને આપણે નીકળી જઈએ ને મેળવા જવા. ભાઈને બસ સ્ટેન્ડમાં ઉતારી દીધા અને પછી આપણે અહીંયા મેલીને જતા રહ્યા આપણે વિવો કેરમાં. કેમ કે મફતનું કવર મળતું જ આપણે છોડવાનું કોઈ નહીં. આ કવર લીધું ને એટલા તો 1.5-2 લાખનું જણો ફોન ન લીધો હોય એટલા તો બિલ આલી દીધું છે. આપણે પછી કવરનો લઈ નીકળી ગયા ઘેર જવા બદલે. પછી મગજમાં યાદ આવ્યું કે આપણે લાયસન્સ ઘટાડવા આવ્યું હતું, હીરો આવી ગયું છે પોસ્ટમાં. તો પછી આપણે જતા રહ્યા પોસ્ટમાં અને આ ભાઈ અમારે લાયસન્સ ગોતી રહ્યા છે. કીધું લાયસન્સ મળશે તો ખરું ને, કે હવે મળી જાય. લાયસન્સ આવી ગયું છે આપણે ભાઈ. પછી આપણે લાયસન્સ લઈને નીકળી જરા ઘેર ને ઘેર કોઈ નહોતું. પછી આપણે નીકળી જરા પાછા ક્ષેત્રમાં. પછી આવતું તો આપણે ઠેસર તો કીધું ઠેસરને આ બદલીને રસ્તો કરવા છે. આપણે રસ્તો કર્યો ને ઠેસર આવી ગયું. આપણે શર્ટ બદલાઈને ટકાટક તૈયાર થઈ ગયા. આ જુઓ ખરું કેવો ક્ષેત્ર ગદડાનું છે. ટ્રેક્ટર ગતું વળતું નહીં, સ્લીપ મારીને હેડી જાય છે ઠેસરને. આ જુઓ તમે ખેતરમાં ખાડા કેટલા પડ્યા, ઠેસર એટલું અંદર ઉતર્યું છે. આપણે ગણપતિનું નામ લઈને ઠેસર ચાલુ કરી દીધું છે. વરસાદી આપણને ટોપી પહેરાવી દીધી રહી છે ખાસું લે આ વખતે તો. અને આ જો ફૂફન ઢગો આવે છે, મોય કે ડૂકો નથી આવતો. ઠેસર ચાલુ છે. આપણે હોય શેઠે પાથરો લેવાયા છે. કેમ કે ઠેસર ઊભું રહેતું હતું, કીધું આપણે શેઠેથી પાથરો લઈને ગયો. હવે કોરી મોરેથી શેઠેથી લાવે છે. આપણે કીધું અલગ ટૂંકવા જઈએ તો આપણે અલગ એક બાજુથી લાવવાનું ચાલુ કરી નાખ્યું. આટલો પટ્ટો ઘટાયો છે અને આ બાજુનું આખું બધું લીલું પડે છે. એ આપણે રહેવા જેવું ઘટાડવાનું. ઠેસર કાઢીને હેડી રહ્યું, પણ આપણે આ મજૂર બેઠા છે. જેમ કે બધાને થાક લાગ્યો હતો, આટલે ઘણું કાઠું પડે એવું હતું. તો જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.